તાપી જિલ્લાનું નાનકડું ગામ વડકુઈ, જ્યાં આશરે 1000 જેટલી વસ્તી છે. ત્યાં રહે છે એક અસાધારણ મહિલા, દક્ષાબહેન ગામિત. દક્ષાબહેન એ મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે, જેમણે ખેતીને માત્ર રોજગાર નહીં, પરંતુ જીવનનું મિશન બનાવી લીધું છે. દક્ષાબહેનના જીવનમાં મુશ્કેલીઓ ત્યારથી શરૂ થઈ ગઈ હતી, જ્યારે તેઓ ફક્ત ધોરણ 4માં ભણતા હતા અને પિતાનું અવસાન થયું. ઘરના મોટા તરીકે સમગ્ર પરિવારની જવાબદારી તેમના ખભે આવી. છતાં તેમણે ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો. હાલમાં તેઓ પતિ સાથે માતાના ઘરમાં રહે છે. પતિ કાકરાપાર પ્લાન્ટમાં નોકરી કરે છે અને દક્ષાબહેન સંપૂર્ણ ખેતર સંભાળે છે. દક્ષાબહેન છેલ્લા 5 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી ખેતી કરે છે. વડકુઈ નજીક તેમનું 1.5 વીઘાનું ખેતર આજે પ્રાકૃતિક ખેતીના એક મોડલ રૂપે ઓળખાય છે. હાલ તેઓ ભીંડાનું વાવેતર કરે છે. તેઓ કહે છે કે ભીંડાના છોડમાં ફૂલ આવ્યાના સમયે ખાટી છાશનો છંટકાવ કર્યો, જેના કારણે ફૂલ ખરવા અટક્યા અને વૃદ્ધિ સારી થઈ. સાથે લીમડાના પાનથી ઈયળ કીટક નિયંત્રણ મેળવ્યું છે. મણે આત્મા કચેરી દ્વારા 7 દિવસની તાલીમ મેળવી હતી. ત્યાંથી પ્રેરાઈને વાછરડી લાવી અને ગૌમૂત્ર, છાસ, ગોબર જેવા તત્વોના ઉપયોગથી જમીનને રાસાયણિક રહિત રાખીને શાકભાજીની ખેતી શરૂ કરી. તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતીના કારણે મારી જમીનની ફળદ્રુપતા વધી છે, પોષક તત્વો જળવાઈ રહે છે અને ખર્ચ ઘટીને આવક વધી છે. શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે, જેમાં સિઝનલ 30,000 સુધીની આવક થાય છે.